વરસાદને લઈને શહેરીજનો ભોગવી રહ્યા છે મુશ્કેલી। ત્રાગડ અંડરપાસ હજુ પણ બંધ હાલતમાં છે। 2 દિવસ વીતી ગયા છતાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। ગાંધીનગર ફાયર બ્રિગેડે પાણી નિકાલની શરૂ કરી છે કામગીરી। વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ અવરજવર માટે લોકોને ભારે મુશ્કેલી નડી રહી છે। રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે અને ત્યારે વિવિધ વિસ્તાર પાણી થઈ ચૂક્યા છે, જેમાં અમદાવાદ પણ બાકાત નથી। અમદાવાદનો આ ત્રાગડ વિસ્તાર જે છે કે ત્યાં પણ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે। અંડરબ્રિજ જે છે તે પાણીમાં ગરકાવ થયેલો હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે। મહત્વનું એ છે કે જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારે આ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાહન વ્યવહાર જે છે તે ખોરવાયો છે। લોકોને દૂર દૂર સુધી ફરીને જવાની નોબત જે છે તે આવી રહી છે, કારણ કે વરસાદ એટલો થયો છે, પાણી એટલું ભરાયું છે, જેના કારણે અંડરબ્રિજ જે છે તે બંધ કરવાની નોબત આવી છે। વરસાદ વિરામ લીધો છે। 3 દિવસ સુધી આ પાણીને ખાલી કરવાની જહેમત ઉઠાવવી પડશે તે પ્રકારની બાબતો સામે આવી રહી છે, કારણ કે અત્યારે હાલ ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા આ વોટર ખાલી કરવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે। એટલે કે ફાયરના વાહનો અહીંયા મૂકવામાં આવે છે અને ફાયરના વાહનો મારફત પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે। જો કે 3 દિવસથી પણ વધારે સમય આ પાણી ખાલી કરવામાં થાય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે। ફાયરના લોકો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ શું કહી રહ્યા છે અને શું માની રહ્યા છે। કેટલું પાણી અંદાજિત ભરાયેલું હશે અને આ પાણીનો નિકાલ કરવા માટે કેટલી જહેમત ઉઠાવવી પડશે? મેક્સિમમ 2 થી 3 દિવસ સમથિંગનો ટાઈમ લાગશે ખાલી થતાં, કેમ કે 24 કલાકથી જે રીતના પાણી અમારું નિકાલ કરવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં સુધી અડધો અંડરબ્રિજ કરતાં બી અડધાના ભાગનો અંડરબ્રિજ ખાલી કરી ચૂક્યા છીએ। એટલે કેટલું આમ ટાઈમિંગ લાગે કે ત્યારે આ પાણી ઓછું થાય? મેક્સિમમ 3 થી 4 દિવસ। અને કેટલા વાહનો મૂક્યા છે પાણી ખાલી કરવા માટે? હાલ તો એક ગાડી મૂકેલી છે સબ કરવા માટે પાણી, જે અંડરબ્રિજનું પાણી બહાર ગટર લાઇનમાં મોકલી રહ્યા છીએ। ચોક્કસથી તો અંડરબ્રિજનું પાણી જે છે તે મોકલી રહ્યા છે વાહન માટે થઈ, અને લોકો પણ અત્યારે અહીંયા જોવા આવી ચૂક્યા છે, જે પોતે પણ આ પરિસ્થિતિ કેટલી હશે, કેટલી વિકટ હશે તેનો તાગ જે છે તે બહાર ઊભા જોઈ રહ્યા છે। દૂર દૂર સુધી આમ તમે ચારે તરફ નજર નાખો ત્યાં સુધી લોકો જે છે તે આવી રહ્યા છે, જોઈ રહ્યા છે કે હવે આ પાણી ક્યારે ખાલી થાય તો અહીંનો વાહન વ્યવહાર જે ખોરવાઈ રહ્યો છે તે બંધ થાય અને લોકોને અહીંથી જવામાં સુગમતા પડે। જોકે પાણી ભરાવાના કારણે અંડરબ્રિજ બંધ છે ને એના કારણે લોકોને દૂર દૂર સુધી ફરીને જવાની નોબત જે છે તે આવી રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી। તો માતરના અનેક ગામમાં અત્યારે પાણી ભરાયેલા છે। જો કે છેલ્લા 3 દિવસથી ખેડા ડૂબેલું છે પાણીની અંદર, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। ગામમાં 3 દિવસથી વીજળી પણ નથી, કારણ કે જ્યારે પાણી ભરાઈ જતા હોય છે ત્યારે વીજ પુરવઠો કટ કરવો પડતો હોય છે, કારણ કે શોર્ટ સર્કિટનો ડર રહેલો હોય છે। આ સાથે જ કોઈને કરંટ ન લાગે તેનો પણ ડર રહેલો હોય છે। કમર સુધીના પાણી છે ખેડા જિલ્લાના માતર તાલુકામાં। જ્યાં અત્યારે હું જઈ રહ્યો છું ટ્રેક્ટર ઉપર સંધાથી હૈદરાબાદ ગામ। અંદાજિત કહી શકાય કે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે અહીંયા આગળ જ્યાં સ્થળ ત્યાં જેવી પરિસ્થિતિ છે, દ્રશ્યો બતાવીશ કે બિલકુલ આ હું સંધારા જઈ રહ્યો છું ત્યાં આગળ જે રસ્તાની અંદર અંદાજિત 13 જેટલા પાણી ભરાઈ ગયા છે। કહી શકાય કે જે તમામ જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જાણે આ વિસ્તાર છે તે દરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। જ્યાં આગળ તંત્ર નથી પહોંચી શકતું, નથી કોઈ અન્ય વ્યક્તિ પહોંચતા, ત્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતી પહોંચતું હોય છે, ત્યારે અત્યારે ટ્રેક્ટર ઉપર અમે સફર કરીને જઈ રહ્યા છીએ। માત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાય છે। એટલે કહી શકાય કે શેરડી નદીના પાણી ફરી વળવાના કારણે એના લોકોની હાલત વિકટ બની છે। કહી શકાય કે જે રીતે સંધારા ગામની અંદર જયારે લોકોને મળ્યા અમે ત્યારે વાત કરીને ખબર પડી કે એની પાછળ જે હૈદરાબાદ ગામ છે, હૈદરાબાદ ગામની અંદર પણ આની આ પરિસ્થિતિ ત્યાં આગળ કવરેજ કરવા માટે અત્યારે અમે જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે પરિસ્થિતિ વિકટ થઈ રહી છે। જો હજુ વધુ વરસાદ પડે છે તો આ પાણી 4 દિવસથી ઓસરથી પાણી બધું ચડી શકે છે। આ પાણી હજુ પણ ઓસરનું નામ નથી લઈ રહ્યા। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,
સંધારા ખેડા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર માતર તાલુકાના હૈદરાબાદ ગામે પહોંચી છે। કહી શકાય દ્રશ્યો બતાવીશ કે જ્યાં સ્થળ તેની જનની પરિસ્થિતિ પાછળ તમે જે જોઈ રહ્યા છો સમગ્ર આરોગ્ય કેન્દ્ર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હું પણ અત્યારે મારા ખેડથી ઉપરના પાણીમાં સવાર છું। પાછળ દ્રશ્યો બતાવીશ ગામની અંદર કે જ્યાં આગળ જે ગામ છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ગામમાં અત્યારે ખેર સમા પાણી ભરાઈ ગયા છે। કહી શકાય કે આ ગામની પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે એના લોકોને ભારે મુશ્કેલ પડી છે। 3 દિવસથી સતત આ પાણી વધી રહ્યું છે જેના કારણે એના લોકોને ખાવાની પીવાની તેમજ અન્ય ઘણી બધી મુશ્કેલી વેઠવા વાળા હોય છે। કહી શકાય ગામમાં 3 દિવસથી લાઇટ ન હોવાના કારણે લોકો અત્યારે પાણી વગર વંચિત રહ્યા છે। આમના હાલમાં ગામમાં સરપંચ અને વહીવટી તંત્ર દ્વારા ટેન્કરથી પીવાના પાણીની વ્યવસ્થા કરે છે, પરંતુ જો પાણી નહીં હશે તો આ ગામની પરિસ્થિતિ હજુ પણ ગંભીર થઈ શકે છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા। તો ભરૂચની ઢાઢર નદીના પાણીના વહેણ વચ્ચે જીવના જોખમે પસાર થતા વાહન ચાલકોનો વિડીયો સામે આવ્યો છે। આપ જોઈ શકો છો પાણીના પાવર સામે વાહનો પણ ટકી નથી શકતા અને પાણી તેને ખેંચીને લઈને જઈ રહ્યું છે। અત્યારે હેવી વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ જ્યારે બાઇક ચાલકો આ પાણીની વચ્ચેથી પસાર થવાનો પ્રયત્ન કરે છે ત્યારે શું હાલ થાય છે તે આ દ્રશ્યો જ વર્ણવી રહ્યા છે। એક ભાઈ માંડ બાઇકને ખેંચીને લાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પાણી તેને તાણીને જઈ રહ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, શું હાલ છે ભરૂચના? દ્રશ્યોમાં તો ખરાબ દેખાઈ રહ્યા છે। જી, આમોદ જંબુસરના મુખ્ય માર્ગ ઉપર દાદર નદીના પાણી ફરી વળ્યા છે। રોડ ઉપર ફૂલ ઝડપે પાણી ફરી વળ્યા છે। વાત કરીએ તો વાહનો પસાર થઈ રહ્યા છે અને જે ભારે વાહનો છે તે નીકળી જાય છે, પરંતુ જે નાના વાહનો છે તે ત્યાંથી પસાર થતા જે વેણ છે એમને ખેંચી જતા હોય છે। આવા જોખમી રસ્તા ઉપર નાના વાહન ચાલકોએ ખાસ સચેત રહેવાની જરૂર છે। હાલ પાણી 100 ઇંચ સપાટીએ ચાલી રહ્યું છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ જોઈ શકો છો ભરૂચના દ્રશ્યો। બાઇક સાથે ચાલક પણ તણાવવા લાગ્યો। માંડ તે બાઇકને ખેંચીને લાવી રહ્યો છે, કારણ કે હજુ તેણે આ સફર દૂર સુધી ખેડવાની છે અને તે બાઇકના સહારે જ આગળ વધવાનું વિચારતો હતો, પરંતુ પાણીનું વહેણ બાઇક સાથે તેને પણ તાણીને લઈ જતું હોય તેવું દેખાઈ રહ્યું છે। તો તે જ વહેણ વચ્ચે બાઇક ચાલક નીકળ્યો હતો અને કદાચ આ સફર તેને ભારે પડી રહી છે। બીજો પણ એક વ્યક્તિ તેમની સાથે છે જે બાઇકને ખેંચીને કિનારા સુધી લાવી રહ્યા છે, પરંતુ તેમ છતાં પણ પાણીનો પાવર એટલો જોરદાર છે કે તેની સામે સૌ નતમસ્તક છે। માટે જ હેવી વાહનો પણ આપ જોઈ શકો છો, જે ટ્રક પણ પસાર થઈ રહ્યા છે તે પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે। અબડાસાના કોઠારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે। ગત રાત્રિથી વરસેલા વરસાદના કારણે પાણી ભરાયા છે। નાયડો નદીનું પાણી ગામમાં ઘૂસ્યું છે। નદીના આસપાસના વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે। તો કચ્છમાં હજુ પણ 2 દિવસ ભારે છે। આ તરફ કોઠાર ગામના અમે દ્રશ્યો બતાવી રહ્યા છે। નાયડો નદીનું પાણી ફરી વળ્યું છે, તો સર્વત્ર જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અબડાસામાં મોડી રાતથી જ પડી રહ્યો છે વરસાદ અને જેના કારણે આસપાસના જે ગામો છે તે જળબંબાકાર થઈ ગયા છે। તો કોઠાર ગામમાં ઘૂસ્યા છે નદીના પાણી। મુસીબત એવી છે કે જ્યાં વરસાદ નથી ત્યાં પણ પાણી જોવા મળી રહ્યા છે, કારણ કે આસપાસ નદી નાળા અત્યારે ઉભરાઈ રહ્યા છે અને તે પાણી ગામોમાં ઘૂસી રહ્યા છે। તો કચ્છમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર છે। અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયું છે। સ્થાનિક નદીના પાણી ગામમાંથી પસાર થતા ગામ પાણી છે। દર વર્ષે ચોમાસામાં સુથરી ગામમાં ભરાય છે પાણી। આસપાસ પડેલા ભારે વરસાદ બાદ સ્થાનિક નદી બે કાંઠે છે। ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। કિનારા વિસ્તારના મકાનો પાણીની અંદર ડૂબી ગયા છે। એક માળ સુધી પાણી ભરાયેલા છે। તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે દર વર્ષે ચોમાસામાં સુથરી ગામ કંઈક આ જ પરિસ્થિતિમાં હોય છે। ગામના ઘરો એક માળ સુધી ગામના ઘરમાં પાણી ભરાઈ જાય છે। નદી કિનારાના જે વિસ્તારો છે તે અત્યારે ડૂબી ગયા છે। કચ્છના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અનેક વિસ્તારો અત્યારે પાણીની અંદર। બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી આ ઘટના છે।
1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું. 48 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે. જોગાનું જોગ 31 ઓગસ્ટે નલિયા આસપાસ બન્યું હતું વાવાઝોડું. દરિયામાં જઈને ફરી ફંટાઈ હતી સિસ્ટમ. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી લક્ષ્મણ આપણી સાથે જોડાઈ ગયા છે અને 40 વર્ષ બાદ લગભગ આ પ્રકારની સિસ્ટમ આપણને જોવા મળશે. લક્ષ્મણ, જી બિલકુલ સંધ્યા, એક ગંભીર સમાચાર છે કે જે ન્યૂઝ 18 ગુજરાતીએ 2 દિવસ પહેલાં જે આશંકા વ્યક્ત કરી હતી તે આજે સાચી પડી રહી છે અને કચ્છના દરિયામાં એક વાવાઝોડું સર્જાવાનું છે હવામાન વિભાગે પણ જાહેર કરી દીધું છે, એની પુષ્ટિ કરી દીધી છે. અને સાથે જ 48 વર્ષ બાદ આ એક જે સંયોગ રચાવા જઈ રહ્યો છે. અને સંધ્યા, ખાસ વાત એ છે કે જે ટ્રેક પર 48 વર્ષ પહેલાં આ સિસ્ટમ જે છે એ વાવાઝોડું બની હતી. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ડીપ ડિપ્રેશન દરિયામાં બને અને વાવાઝોડું બન્યા બાદ જમીન પર ટકરાતું હોય છે, પરંતુ 48 વર્ષ બાદ પહેલી વાર એવું થઈ રહ્યું છે કે કોઈ સિસ્ટમ જમીન ઉપર છે, એ જમીન ઉપર ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ એ દરિયામાં જાય છે અને ત્યાં જઈને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે. આ ભાગ્યે જ બનતી ઘટના છે. અને 1976માં પણ જોગાનું જોગ વાત એ છે કે 31 ઓગસ્ટે, આજે 29 ઓગસ્ટ છે, 31 ઓગસ્ટે નલિયા નજીક આ વાવાઝોડું જે દરિયામાં છે એ વાવાઝોડું સર્જાયું હતું. આ જ ટ્રેક ઉપર જઈ રહ્યું હતું. એ ટ્રેક હું આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે કઈ પ્રકારનો ટ્રેક એ સમયે હતો. 1976માં ઓગસ્ટમાં આપણે જોઈ રહ્યા છીએ IMDનો જ આ એક ટ્રેક છે કે જેમાં આ વાવાઝોડું અહીંયાથી આ એક ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અને સંધ્યા, એ સમયે ગંભીર વાત એ હતી કે દરિયામાં થોડે દૂર ગયા બાદ એ ફરીથી ફંટાયું હતું અને કિનારા તરફ આવ્યા બાદ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું, પરંતુ સદનસીબે કિનારામાં ટકરાયું નહીં અને સીધું ઓમાન તરફ જતું રહ્યું. બાદમાં નબળું પડ્યું અને ઓમાનની નજીક એ લો પ્રેશર અને ત્યારબાદ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું હતું. આ ટ્રેક વધુ સારી રીતે સમજીએ તો એ સમયે 1976માં ઓડિશાથી આખી સિસ્ટમ શરૂ થઈ હતી. લો પ્રેશર બનીને ત્યારબાદ ડીપ ડિપ્રેશન બની અને ત્યારબાદ અહીંયા કચ્છની નજીક જે આ સિસ્ટમ જે જઈ રહી છે એ અત્યારે પણ એ જ ટ્રેક ઉપર જોવા મળી છે. થોડો ઘણો ફેરફાર એમાં છે, પરંતુ હાલ એ ટ્રેક અહીંયા જે છેલ્લું લોકેશન હતું આ ડીપ ડિપ્રેશનનું, અત્યારે હજુ વાવાઝોડું નથી બન્યું, પરંતુ જે ડીપ ડિપ્રેશનનું છેલ્લું લોકેશન હતું તે ધોરડોની નજીક હતું અને ત્યારબાદ એ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અને નારાયણ સરોવર અને લખપતની વચ્ચે થઈને પસાર થવાનું છે અને અરબ સાગરમાં મળવાનું છે. એટલે લગભગ મોટો ટ્રેક એ જ છે. હાલની સ્થિતિની જો વાત કરીએ તો વિંડી જે માધ્યમ છે તેમાં એવું દેખાડવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ અત્યારે અહીંયા ખાવડા નજીક છે અને ત્યાં પવનની ગતિ પણ 50-55 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ફૂંકાઈ રહી છે. અને ગંભીર વાત એ પણ છે સંધ્યા કે આ સિસ્ટમ જેટલી ઝડપથી આગળ વધી જાય એટલો ખતરો ઓછો રહે આપણા પર, પરંતુ અત્યારે આ સિસ્ટમ માત્ર 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ ચાલી છે. મતલબ કે આટલું અંતર કાપતા હજુ પણ એને 25 થી 30 કલાક જેટલો સમય લાગી શકે છે. અને જેટલો સમય વધારે, કારણ કે આ ઘેરાવો તમે જોઈ રહ્યા છો, આ જેટલો ઘેરાવો છે એટલા વિસ્તારમાં ખૂબ જ વરસાદ થઈ શકે છે, અતિભારે વરસાદ થઈ શકે છે. એના કારણે થઈને જ આગામી 48 કલાક સુધી હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ સાવધાન રહેવાની જરૂર છે. આપણે અમદાવાદમાં પણ જોઈ શકીએ છીએ કે કઈ રીતે અત્યારે ઝટકાવાળા પવનો આવી રહ્યા છે. ઝટકાવાળા પવનો જો આ સાયક્લોન બનશે તો આ ઘેરાવો કેમ કે 500 કિલોમીટર સુધીનો છે, એટલે બની શકે કે ઝટકાના જે પવનો છે 80-85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ આવી શકે છે. સંધ્યા, જી લક્ષ્મણ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હવામાન વિભાગે આજે શું આગાહી કરી છે તેના પર પણ એક નજર કરી લઈએ, કારણ કે હવામાન વિભાગનું પણ કહેવું છે કે આવનારા 2-3 કલાક 2-3 દિવસ ભારે રહેવાના છે. શું કહ્યું તે સાંભળો. પહેલા आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा. और इस सिस्टम को देखते हुए आज के लिए जो एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में, और जो डिस्ट्रिक्ट है जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. તો હવામાન વિભાગ પણ એ જ કહી રહ્યું છે. વાત અહીંયા મુખ્ય કચ્છની આવી રહી છે લકી, કારણ કે લક્ષ્મણ એ વાત કરી રહ્યા છે કે કચ્છથી થઈ અને પાકિસ્તાન જશે, પરંતુ ત્યાં જતા પણ 3 તારીખ તેમણે આપી છે. એટલે ત્યાં સુધીનો જે સમય છે એ ખતરાવાળો આ સમય કહી શકાય.
હું ફરી એક વખત કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો જે અત્યારે જે સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે અને તેનો ઘેરાવો તમે જોઈ રહ્યા છો, લગભગ અડધા અરબ સાગરમાં સિસ્ટમ પથરાયેલી છે અને આ સિસ્ટમની પાંખો કહો કે પૂંછડી કહો એ અડધા અરબ સાગરમાં છે અને આ પૂંછડી અને પાંખો જ વધારે ગંભીર એટલા માટે હોય છે કે આમાં વાદળો હોય છે, ભેજવાળા વાદળો હોય છે અને આ વાદળોને જ્યાં પણ અનુકૂળ વાતાવરણ મળે ત્યાં તે વરસી જતા હોય છે. એટલે જ્યાં પણ આ તમને વ્હાઇટ કલર દેખાઈ રહ્યો છે એ વરસાદી વાદળો ગણો અને એ વરસાદી વાદળો છે આવનારા 48 કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતી ઉપર મંડાયેલા રહેશે અને ગમે જ્યાં પણ તેને અનુકૂળ વાતાવરણ મળશે ત્યાં તે ખૂબ જ ભારે અને તીવ્રતાથી વરસી શકે છે. કેમ કે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, અગાઉના વરસાદથી તમામ લગભગ મોટાભાગના જળાશયો છે જે 50% ઉપર ભરાઈ ગયા છે, અનેક જળાશયો છે એલર્ટ ઉપર છે. એવામાં જો થોડો ઘણો પણ વરસાદ પડે તો કેવી સ્થિતિ સર્જાતી હોય છે સંધ્યા સમજી શકાય છે, પરંતુ અહીંયા તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એવામાં ખૂબ જ ગંભીર છે. આગામી 48 કલાક હજુ ખતરો ટળ્યો નથી અને આ સિસ્ટમ જેમ અરબ સાગરમાં આગળ જશે, ભલે પાકિસ્તાનની નજીક પહોંચી જાય પરંતુ તેની અસરો ગુજરાતના દરિયા કિનારા પર જોવા મળશે, જેના કારણે થઈને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં હજુ પણ સાવધાની રાખવી એટલી જરૂરી છે. સંધ્યા જી લક્ષ્મણ, એક ક્વિક બતાવી શકો છો કે કયા વિસ્તારો છે જેઓએ હજુ પણ સાચવવું પડશે, કયા એરિયા કયા છે? એરિયામાં જો આપણે વાત કરીએ, કેમેરામેનને ફરી વિનંતી કરીશ કે આ જે આપણે દ્રશ્યોમાં જોઈ રહીએ છીએ કે આ જે આખા મેપમાં જે વ્હાઇટ કલર જ્યાં પણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, આ આખી સિસ્ટમનો ઘેરાવો છે અને આ સિસ્ટમ અહીંયા જેટલી દેખાઈ રહી છે એટલી જ, કેમ કે આ રાઉન્ડમાં ફરતી હોય છે એટલા માટે થઈને આ વાદળો પણ હજુ ગુજરાતમાંથી પસાર થવાની શક્યતા છે. આ વાદળો જેમ ગુજરાત ઉપર આવશે તેમ વરસાદની તીવ્રતા હજુ પણ વધતી જશે અને ઝટકાના પવનો પણ આવશે અને ઝટકાના પવનોની તીવ્રતા 75-80 કિલોમીટર સુધી જઈ શકે છે અને જ્યારે તે અહીંયા પહોંચીને વાવાઝોડું બને તો વાવાઝોડું બન્યા બાદ જે ઝટકાના પવનો છે તેની તીવ્રતા કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં વધી શકે છે, સાથે જ એટલો જ વરસાદ પણ નોંધાઈ શકે છે. વરસાદની જો આપણે વાત કરીએ તો આ સિસ્ટમ તમે જોઈ રહ્યા છો, માંડવી, ગાંધીધામ, આ તમામ નલિયા, લખપત અત્યારે લાલચોળ સિસ્ટમ દેખાઈ રહી છે. એનો મતલબ એવો છે કે અહીંયા કલાકમાં 1.5-2 ઇંચ વરસાદ થઈ શકે છે. એટલે ખૂબ જ એક ગંભીર નોંધ લેવાની જરૂર છે. સાથે જ બીજી એક વાત એવી છે કે બંગાળની ખાડીમાં હજુ પણ એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને તેનો ટ્રેક પણ અત્યારે જે પ્રેડિક્શન છે એ પ્રમાણે ગુજરાત તરફ જ જોવા મળી રહ્યો છે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2 સપ્ટેમ્બરથી ફરી એક વખત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને મેઘરાજા ધમરોળવાનું શરૂ કરી શકે છે. સંધ્યા બિલકુલ લક્ષ્મણ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો 3 તારીખ સુધી આ ખતરો રહેવાનું છે ગુજરાત પર. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો પાણી થશે.